ઋષિઓ કહે છે, હે સુતમુનિ, આ સંસાર છે ને એ હવે કેવો થઈ ગયો છે? કલિયુગની અંદર મંદા સુમંદ મતયો મદ્દાહ પ્રાયણ અલ્પ આયુષ્ય સભ્ય કલ અશ્વિન યુગે. આ કલિયુગની અંદર માણસોનું આયુષ્ય બહુ અલ્પ થયું છે. ક્યારેક કોણ મરી જાય, કોનું મૃત્યુ થઈ જાય, કોઈ ખ્યાલ નથી. અલ્પ આયુષ્ય થઈ ગયા. પહેલા નિશ્ચિત હતું, પહેલાનો સમય એવો નહોતો, આવું આયુષ્ય નહોતું. અત્યારે તો બાપ યુવાન હોય ને હજી તો ઉંમર નાની હોય ને યુવાન દીકરો ગુજરી જાય, આવા પ્રસંગો બને. પહેલા સમયમાં આવું નહોતું. આ કલિયુગમાં અત્યારે વધતું અને દિવસે દિવસે ક્રમાત જાતા કેવી રીતના પુણ્યશાળી બને અને એનું મંગલ કેવી રીતના થાય. ભગવાન વાસુદેવ દેવક્યામ વાસુદેવસ્ય, ભગવાને જ્યારે દેવકી અને વસુદેવજીના ઘરે વધાર્યા બાળક બનીને, તો દેવકીના ગર્ભમાંથી જન્મ લીધો. તો આપણે એમ માનીએ છીએ કે ભગવાનનો જન્મ ન હોય, ભગવાનના અવતાર હોય, તો ભગવાને અવતાર કેમ લીધો? ભગવાનને કદાચ રાક્ષસોને મારવાતા તો આકાશમાં પોતાના લોકમાંથી બેઠા બેઠા ન મારી શકત, તો ભગવાને આ પૃથ્વી ઉપર અવતાર કેમ લીધો? અવતાર લીધો તો કેમ લીધો, અને અવતાર લીધા તો કેટલા અવતાર થયા? કોઈ 10 અવતાર કહે છે, કોઈ 24 અવતાર કહે છે, કોઈ મુખ્ય 2 અવતાર કહે છે. તો ભગવાન કમ શરણં ગતઃ, ભગવાન યોગેશ્વર આ ધરાધામ છોડીને ગયા હતા. ધરાધામ છોડીને ગયા તો ધર્મ કોના શરણે ગયો? આ અમારા પ્રશ્નો છે મહારાજ, તમે કોઈ અમને એનો પ્રત્યુત્તર આપો, એનો જવાબ આપો. સુત મુનિ કહે છે, ઋષિઓ સાંભળો, હું તમને પહેલા તો મારા ગુરુદેવને વંદન કરું. અને સુતજી મહારાજ પોતાના ગુરુ સુખદેવજી મહારાજને પ્રણામ કરે છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુસ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ યસ્માનુભાવમખિલ શ્રુતિસારમેકં અધ્યાત્મદીપમતિતિર્ષતાં તમોંધં સંસારિણાં કરુણયાઃ પુરાણગુહ્યં તમ વ્યાસસૂનુ મુનિનાં પરમ મુનિનાં. શ્રી સુખદેવજીને વંદન કર્યા છે. નર નારાયણ ભગવાન ભગવતી સરસ્વતી માં શારદાને ગુરુજીને પ્રણામ કરી અને હે ઋષિઓ સાંભળો, મુનયઃ સાધુ પૃષ્ટોયમ ભવદ્ભીર લોક મંગલમ. તમે જે પ્રશ્ન કર્યા છે જગતના મંગલ માટે પ્રશ્ન કર્યા છે, અને તમારા પ્રશ્નોનો જો હું તમને જવાબ આપું. યથાધીતિ યથામતી, મેં મારા ગુરુજનોજને સંતો જોડે જે પણ મેં મારી મતિ અનુસાર, મારી બુદ્ધિ અનુસાર સાંભળ્યું છે, એના દ્વારા હું તમને આ તમારા પ્રશ્નોનો જવાબ આપું. તમે કીધું કે ભગવાન અવતાર કેમ લે છે, તો ભગવાન ધારે તો પોતાના લોકમાંથી પણ રાક્ષસોનો વધ કરી શકે છે, પણ ભગવાન ખાલી રાક્ષસોના વધ કરવા માટે આવતા હોય. ભગવાન ખાલી રાક્ષસોના વધ માટે નથી આવતા. ભગવાન પોતાના ભક્તોની ભક્તિને પૂર્ણ કરવા માટે આવે છે. હું સંસારની અંદર સામાજિક લૌકિક દ્રષ્ટાંતથી સમજીએ ને, તો કોઈ વાર આપણો સગોવાલો પરદેશમાં રહેતો હોય અને કોઈ એનો સંબંધી એને ફોન કરે કે ભાઈ મારે ત્યાં પ્રસંગ છે, તારે ચોક્કસ આ વખતે આવવાનું છે. મારા દીકરાના લગ્ન છે તો તારે ચોક્કસ એમાં આવવાનું છે, તમે એને પત્રિકા મોકલો, વોટ્સઅપ કરો, અથવા તો જે તે કરીને તમે એને પત્રિકા મોકલો. તમારો ખાસ સગો છે, કાં તો ખાસ મિત્ર છે, સમાજ બંધુ છે, તમે એને આગ્રહ કરો. અને એ પ્રસંગમાં કદાચ કોઈ કારણોસર ના આવે અને ખૂબ ભાવપૂર્વક આગ્રહ કરે, અને ખૂબ ભાવપૂર્વક આગ્રહ કરે.
અને ત્યારે ભગવાન પછી પેલો માણસ આપણે એને ધમકી આપીએ ને કે હવે તું નહીં આવે તો મારો ને તારો સંબંધ પૂરો, એટલે પેલો માણસ પાછો વિચારે ને ગમે એટલા કામ પડતા મૂકીને પાછો આવે. અને ઘણા વર્ષોમાં પરદેશ રહેતો હોય ને પછી એના ગામમાં આવે, નગરમાં આવે, એટલે એનું જૂનું ઘર પડ્યું હોય, તમારો બધો પ્રસંગ એટેન્ડ કરે અને પોતાના ઘરમાં વિચારે કે મારા ઘરની અંદર આ પૃથ્વી તો ભગવાનનું ઘર જ છે, અને એના ઘરમાં ઘણો બધો કચરો લાગી ગયો હોય, ઘણા બધા શિશુપાલ, દંતવક્ત્ર, કંસ જેવા અધર્મી રાજાઓ અધર્મ કરી રહ્યા હોય, જરાસંધ જેવા, તો ભગવાન શું કરે, થોડું ભગવાન પોતે સાફ કરાવે, ઘણું માણસો જોડે સાફ કરાવે, પાંડવોને માધ્યમ બનાવી અને કૌરવ વંશનું નિકંદન કરાવે. અને ક્યારેક ક્યારેક ભગવાન જરૂર પડે તો પોતે ભગવાન એ અધર્મનો નાશ કરે છે. પણ ભગવાન કઈ રાક્ષસોને મારવા માટે આવ્યા નહોતા. પેલો વ્યક્તિ સ્પેશિયલ કઈ એનું ઘર સાફ કરવા નહોતો આવ્યો, તમારા પ્રસંગમાં આવ્યો હતો, પણ એને એમ થાય કે મારું ઘર સારું કરતો જાઉં, સાફ સફાઈ કરતો જાઉં. એમ ભગવાન ખાલી રાક્ષસોનો વધ કરવા માટે નહીં, પણ ભગવાન ભક્તોની ભક્તિ માટે આ પૃથ્વી પર આવે. બોલો શ્રી ભક્ત વત્સલ ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. તો ભગવાન ભક્તોના પ્રેમને લઈ, ભક્તિને વશને થઈને આ પૃથ્વી પર આવે છે.